જામનગર મહાનગરપાલિકા દ્વારા નદીના વેણમાં આવતા મકાનોને ડિમોલિશ કરવાની કામગીરી થોડા સમયથી ચાલુ છે, જેમાં આજરોજ જાગનાથ પાર્કની પાછળ આવેલ નાગમતી નદીમાં જે 15 મકાન તેમજ એક દબાણ કરી અને ખેતી કરતા હતા એને અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુ છે। આ ઉપરાંત નવનાળાની નીચે પાણીના વેણમાં આવતા મકાનોને પણ દૂર કરવાની હાલે કામગીરી ચાલુ છે, જેની 478 અન્વયે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી, જેથી કરીને એ લોકો આધાર પુરાવો રજૂ કરી શકે, પણ કોઈ પણ માલિકીના આધાર પુરાવો રજૂ ન કરી શકતા 478 નો આદેશ કરી તેઓને પોતાની જાતે મકાનો દૂર કરવાનું ઓર્ડર કરેલો હતો, પણ ત્યારબાદ પણ તેઓ દ્વારા એ દૂર ના કરતા આજ રોજ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હાલે ડિમોલિશન કરવાની કામગીરી ચાલુ છે। આ કામગીરી પૂર્ણ થયે લગભગ 2.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થવા પામશે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।